15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે. મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ. ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં પડશે ભારે વરસાદ, તો તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, તો સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં ભારે વરસાદની સંભાવના. નવસારી, સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે. આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે. 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી. પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે. 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો વરાપ કરવા સારા રહે. એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે. વડોદરામાં બ્રિજ પર ફસાયેલા ટેન્કરને કાઢવાની કવાયત. સતત બીજા દિવસે ટેન્કરને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા છે, તો મરીન બલૂનમાં એર કોમ્પ્રેસરથી હવા ભરવામાં આવશે. ટેન્કરને તારથી બાંધવામાં આવ્યું છે. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમના 50 કર્મચારી એન્જિનિયર કામ કરી રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારથી આ બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારથી સૌ કોઈને એક સવાલ સતાવી રહ્યો છે કે આ જે લટકી રહેલું ટેન્કર છે તેનું શું થશે. કારણ કે ઘણા દિવસો વીતી ગયા, પરંતુ ટેન્કર જે છે તે આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આ જે ટેન્કર છે તેને કાઢવાની સંપૂર્ણ જવાબદારી જે છે તે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે અને તેમના નિરીક્ષણ હેઠળ, તેમની નિગરાની હેઠળ જ આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. સામે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદ તરફના દ્રશ્યો છે અને આણંદ તરફથી વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમના દ્વારા આ જે ટેન્કર ફસાયેલું છે તેને બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે આ જે એક દુર્ઘટના ઘટી ત્યારબાદ ટેન્કર ફસાયું અને ટેન્કર કાઢવા માટે અને કામગીરી દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ઘટે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે બ્રિજનો એક ભાગ પણ તમે જોઈ શકો છો કે જર્જરિત હાલતમાં છે અને એની ઉપર જ આ ટેન્કર જે છે તે ફસાયેલું છે. એટલે આ કામગીરી દરમિયાન કોઈપણ જાતની બીજી દુર્ઘટના ન ઘટે તેનું ખાસ જે છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને અત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ટેન્કર છે તેની નીચે કેપ્સ્યુલ લગાવવામાં આવી છે અને આ કેપ્સ્યુલ જે છે તેમાં હવા ભરવામાં આવશે અને ત્યારબાદ જેવું જ આ ટેન્કર જે છે એ બ્રિજથી થોડું ઉપર ઉઠશે કે તરત જ પાછળની સાઈડ જે દોરડા બાંધેલા છે તેનાથી આ ટેન્કરને પાછળની સાઈડ ખેંચવામાં આવશે, એટલે કે આણંદ તરફ ખેંચવામાં આવશે. અને પ્રયત્ન એવા કરવામાં આવી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ટેન્કર જે છે તેને બ્રિજ પરથી ઉતારી લેવામાં આવે. કારણ કે ટેન્કરના માલિક ઘણા લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટેન્કર જે છે તેની લોન ચાલુ છે, લોનના હપ્તા પણ કપાઈ રહ્યા છે. ઇન્સ્યોરન્સ કંપની કહી રહી છે
કે ટેન્કર નદીમાં પડ્યું નથી તો ઇન્સ્યોરન્સ કઈ રીતે પાસ કરવો, એટલે તમામ પ્રકારની જે અવઢડ છે તેની વચ્ચે આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. અને અગાઉ પણ ટેન્કર માલિકે કહ્યું હતું કે ટેન્કર કાં તો કાઢી આપો કાં તો પછી નદીમાં કાઢી આપો, ત્યારે સરકારે નદીમાં પાડવાને બદલે ટેન્કરને કાઢવાનો નિર્ણય કર્યો છે. અને તેના ભાગરૂપે જ એટલે કે તે કામગીરી અંતર્ગત જ અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ટીમ છે તેમના સભ્યો સતત કેટલાક સભ્યો નિરીક્ષણ કરી રહ્યા છે તો કેટલાક સભ્યો જે છે તે કામગીરીમાં જોતરાયા છે. અને વહેલામાં વહેલી તકે કોઈપણ જાતની મુશ્કેલી વગર, કોઈપણ જાતની અન્ય દુર્ઘટના વગર આ ટેન્કર બ્રિજ પરથી હટાવી લેવામાં આવે, તે આ પ્રકારના પ્રયત્નો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.